અમે હંમેશા આ કે તે જેવી વાસ્તવિકતા માટે આદત ધરાવીએ છીએ. તમે બસ પકડી કે ચૂકી ગયા. તમે તમારા પ્રેમીને લગ્ન કર્યા કે પછી દૂર ચાલ્યા ગયા. માનવ મન માટે ઇતિહાસ એ એક સાંકડી એકલ માર્ગ છે. કારણ અને પરિણામની સીધી રેખા છે, જ્યાં ન લેવામાં આવેલ રસ્તો અસ્તિત્વ જ ગુમાવી દે છે. પણ આ રેખીય નિશ્ચિતતા માત્ર એક નકાબ છે. આપણી વિશાળ દુનિયાની સપાટી નીચે ક્વોન્ટમ જગત છે, અને અહીં કે શબ્દ એક પાપ સમાન છે. 20મી સદીની શરૂઆતમાં પ્રખ્યાત ડબલ સ્લિટ પ્રયોગે એક ભયાનક સત્ય ખુલાસો કર્યો. એક ફોટોન માત્ર એક જ માર્ગ પસંદ કરતું નથી, તે દરેક ઉપલબ્ધ છિદ્રમાંથી એક સાથે પસાર થાય છે. આને સુપરપોઝિશન કહે છે. આ કોઈ ગણિતીય ચતુરાઈ નથી. આ પદાર્થની મૂળભૂત પ્રકૃતિ છે. આ સૂચવે છે કે દરેક વસ્તુના મૂળમાં વાસ્તવિકતા કોઈ બિંદુ નથી. તે અનંત શક્યતાઓની તરંગ છે. દાયકાઓ સુધી ભૌતિકશાસ્ત્રના મહાનુભાવો બોર અને હાઇઝનબર્ગે આ ક્વોન્ટમ અસ્પષ્ટતાને આપણા મજબૂત વિશ્વ સાથે મેળવવાનો પ્રયાસ કર્યો. તેમણે કોપનહેગન વ્યાખ્યા રજૂ કરી. તેમણે દલીલ કરી કે જ્યારે કોઈ કણ અનેક અવસ્થાઓમાં એકસાથે અસ્તિત્વ ધરાવે છે, ત્યારે આપણે તેને માપીએ એક ક્ષણે તરંગ ફંક્શન તૂટી જાય છે. સંભવિતાઓ અદૃશ્ય થઈ જાય છે અને માત્ર એક જ વાસ્તવિકતા બાકી રહે છે. ઘણા લોકો માટે આ તૂટી પડવું ગણિતમાં એક હિંસક ભયાનક ઉમેરો લાગતો હતો. આ સૂચવે છે કે બ્રહ્માંડનું વર્તન માત્ર એટલા માટે બદલાય છે કારણ કે આપણે તેને જોઈ રહ્યા છીએ. 1957માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં હ્યુ એવરેટ ત્રીજા નામના એક ડોક્ટરલ વિદ્યાર્થીએ હિંમતપૂર્વક સૂચવ્યું કે આપણે બ્રહ્માંડને વધારે જટિલ બનાવી રહ્યા છીએ. તેમણે શ્રોડિંજર સમીકરણ, જે ક્વોન્ટમ મિકેનિક્સનું પવિત્ર ગ્રંથ છે, તેની તરફ જોયું અને કંઈક ઊંડું ધ્યાનમાં આવ્યું. આ સમીકરણ ક્યાંય પણ તૂટી પડવાની વાત કરતું નથી. તે એક એવા તરંગ ફંક્શનનું વર્ણન કરે છે જે હંમેશા વિકસતું રહે છે, ક્યારેય તૂટતું નથી, ક્યારેય પસંદગી કરતું નથી. એવરેટે સમજ્યું કે તૂટી પડવું તો આપણા પોતાના સીમિત દૃષ્ટિકોણમાંથી જન્મેલી એક ભ્રમ છે. એવરેટની પ્રતિભા એ હતી કે તેણે ગણિત પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા રાખી. તેણે એકતાવાદી વિકાસ, યુનિટરી એવોલ્યુશનનો પ્રસ્તાવ મૂક્યો. જો શ્રોડિંજર સમીકરણ સાચું હોય તો જ્યારે કોઈ કણ અવલોકક સાથે ક્રિયા કરે છે, ત્યારે તેનું તરંગ ફંક્શન અદૃશ્ય થતું નથી. તેના બદલે અવલોકક કણ સાથે ગૂંથાઈ જાય છે. તમે તરંગ ફંક્શનને તોડી નાખતા નથી, તમે તેનો ભાગ બની જાઓ છો. જ્યારે તમે કણની સ્થિતિ માપો છો, ત્યારે બ્રહ્માંડ કણને બિંદુ એ પર જવા માટે મજબૂર કરતું નથી. તેના બદલે બ્રહ્માંડ વિભાજિત થઈ જાય છે. એક શાખામાં તમે કણને બિંદુ એ પર જુઓ છો. બીજી એક સરખી શાખામાં તમારો જ એક સંસ્કરણ તેને બિંદુ બી પર જુએ છે. આ છે મલ્ટીવર્સ, ઘણા વિશ્વોની વ્યાખ્યાની જન્મકથા. આ વ્યાખ્યા કહે છે કે આપણું આખું બ્રહ્માંડ એક જ વિશાળ તરંગ ફંક્શન દ્વારા વર્ણવાય છે. અમે બ્રહ્માંડના બાહ્ય દર્શકમુખી. અમે હિલ્બર્ટ સ્પેસ નામના વિશાળ બહુપરિમાણીય મહાસાગરમાં તરંગો છીએ. દરેક સ્થિતિ વાસ્તવિક છે, દરેક પરિણામ ભૌતિક છે. ટિપ્પણીકારો ઘણીવાર પૂછે છે, જો દુનિયા વિભાજિત થઈ રહી છે તો મને એ કેમ અનુભવાતું નથી? જવાબ એક પ્રક્રિયામાં છે જેને ડિકોહરન્સ કહે છે. વિભાજન કોઈ જાગૃત મન અથવા પસંદગીથી થતું નથી. તે પર્યાવરણ દ્વારા થાય છે. દરેક સેકન્ડમાં ટ્રિલિયન વખત તમારા શરીરમાંના પરમાણુઓ, ફોટોન, હવામાંના અણુઓ અને ધૂળ સાથે અથડાય છે. દરેક ક્રિયા એક ક્વોન્ટમ માપ છે. દરેક ક્રિયા એક નવી શાખા બનાવે છે. આને લોકપ્રિય કલ્પિત કથાઓના મલ્ટીવર્સ અથવા ઇન્ફ્લેશનરી કોસ્મોલોજીથી અલગ ઓળખવું જરૂરી છે. આ અંતરિયાળમાં તરતા અવકાશના બબલ્સ વિશે નથી. આ અનેક વિશ્વો અનિત છે. આ બધા વિશ્વો એકબીજા પર પડછાયાની જેમ એક જ જગ્યા અને સમયમાં છે, પણ ડિકોહરન્સના કારણે ગણિતીય રીતે અલગ અલગ છે, જેથી હવે એકબીજા સાથે સંચાર કરી શકતા નથી. જેમ રેડિયો સ્ટેશનો અલગ અલગ ફ્રીક્વન્સી પર પ્રસારિત થાય છે, તેમ આપણા વિશ્વના બીજા સંસ્કરણો પણ આ જ રૂમમાં આ જ ક્ષણે સંપૂર્ણ રીતે વાસ્તવિક છે, પણ હંમેશા અમારી પહોંચ બહાર છે. એવરેટના કાર્યના પરિણામો ચિંતાજનક છે. જો દરેક ક્વોન્ટમ ઘટના બ્રાન્ચિંગ કરે છે, તો તમારા જીવનના દરેક શક્ય સંસ્કરણો થઈ ચૂક્યા છે, થઈ રહ્યા છે અને થવાના છે. શું આનો અર્થ એ છે કે આપણને મુક્ત ઈચ્છા નથી? જો દરેક પસંદગી કોઈક શાખામાં થાય છે, તો શું આ શાખામાં રહેલો તમે મહત્વ ધરાવો છો? શાયદ હકીકત વધુ ઊંડી છે. ઘણા વિશ્વોના દૃષ્ટિકોણથી તમે નકશા પર માત્ર એક બિંદુ નથી. તમે અનુભવોથી બનેલું વિશાળ શાખાવાળું ઝાડ છો. તમારી ઓળખ કોઈ વ્યક્તિ નથી, પણ એક સ્થાન છે. અનંત તરંગ ફંક્શનમાં એક ચોક્કસ સ્થાનાંક છે. આ સમજવું ભારે છે કે દરેક વિજય માટે જે તમે ઉજવો છો, ત્યાં તમારું એક આવૃત્તિ છે જે નિષ્ફળ ગઈ છે. પણ એમાં એક અજાણી શાંતિ પણ છે. આ સૂચવે છે કે કશું એ ક્યારેય સાચે ગુમાતું નથી. દરેક સપનું જે તમે પીછું ન કર્યું, દરેક શબ્દ જે તમે કહ્યું નહીં, એ ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. બ્રહ્માંડના અવિનાશી ગણિતમાં કોતરાયેલું છે.
હ્યુ એવરેટ ત્રીજાએ 1982માં અવસાન પામ્યું. ક્યારેય પોતાની સિદ્ધાંતને મુખ્ય પ્રવાહ દ્વારા સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યું ન જોયું. છતાં આજે મલ્ટિવર્સ સિદ્ધાંત એ આપણા વાસ્તવિકતાને સમજાવવાનો સૌથી તર્કસંગત ઉકેલ તરીકે ઉભરી આવ્યો છે. તેમાં કોઈ જાદુઈ વિઘટન કે માનવ નિરીક્ષકો માટે કોઈ ખાસ દરજ્જો જરૂરી નથી. તે માત્ર એટલું જ માંગે છે કે આપણે ગણિત પર વિશ્વાસ રાખીએ. અમે અનંત શાખાવાળા બગીચાના સંતાનો છીએ. અમે એ તરંગના તરંગો છીએ જે સમયની શરૂઆતથી મુસાફરી કરી રહ્યો છે. શક્ય છે કે આપણે આપણા નાજુક એકલા ડાળ પર ઊભા રહીને નાણાં લાગીએ, પણ આપણે કંઈક કલ્પના બહારના વિશાળ ભાગ છીએ. અમે માત્ર બ્રહ્માંડના નિરીક્ષક નથી. અમે એ બ્રહ્માંડ છીએ જે દરેક શક્ય માર્ગે પોતાને શોધી રહ્યો છે.